પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. આપણે અગાઉ લંબચોરસ, ચોરસ, વર્તુળ જેવી સમતલીય આકૃતિઓ વિશે શીખી ગયા છીએ. આપણે અગાઉના અભ્યાસમાં આવી સમતલીય આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ કેવી રીતે શોધાય તે શીખી ગયા છીએ. હવે આપણે જાડા કાગળના પૂંઠામાંથી એટલે કે ડ્રોઈંગ પેપરમાંથી એકરૂપ આકૃતિઓને કાપીને તેની લંબરૂપે થપ્પી બનાવીએ તો ઘન પદાર્થ એટલે કે ઘનાકૃતિ મળે છે. આપણે અગાઉ ઘન પદાર્થ જેવા કે ઘન, લંબઘન વિશે શીખી ગયા છીએ. હવે આપણે ઘન પદાર્થનો વિશેષ અભ્યાસ કરવાના છીએ. લંબઘન અને ઘનની ઓળખ. આપણે લંબચોરસ અને ચોરસ વિશે જાણીએ છીએ. તેમના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાના સૂત્ર પણ જાણીએ છીએ. 1. ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાઇડ બાય B. પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ L પ્લસ B. લંબઘન. લંબઘન એ 6 લંબચોરસ પ્રદેશવાળા પૃષ્ઠથી એટલે કે સપાટીથી બનતો ઘન પદાર્થ છે. આપણે કેટલાક ઘન પદાર્થોનો અભ્યાસ કરવાના છીએ. લંબઘનના 6 પૃષ્ઠો છે. ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ PQRS, ચતુષ્કોણ SRCD, ચતુષ્કોણ PQBA, ચતુષ્કોણ PADS, ચતુષ્કોણ QBCR દર્શાવેલ છે. દરેક પૃષ્ઠ લંબચોરસ છે. ચતુષ્કોણ PADS એ મથાળાનો પૃષ્ઠ અને ચતુષ્કોણ QBCR એ તળિયાનો પૃષ્ઠ છે. આમ તળિયા અને મથાળાના પૃષ્ઠો સામસામેના પૃષ્ઠો છે. આવી જ રીતે ચતુષ્કોણ PQBA અને ચતુષ્કોણ SRCD તેમજ ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ PQRS સામસામેના પૃષ્ઠો છે. ચતુષ્કોણ PQBA અને ચતુષ્કોણ ABCD પાસેના પૃષ્ઠો છે. આવી બીજી પાસેના પૃષ્ઠોની કઈ જોડી છે? જાતે શોધો. લંબઘનની રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DA, રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ RS, રેખાખંડ SP, રેખાખંડ PA, રેખાખંડ QB, રેખાખંડ RC, રેખાખંડ SD એમ 12 ધાર છે. બે પાસેના પૃષ્ઠોના છેદવાથી મળતો રેખાખંડ તે ધાર છે અને ધાર એ લંબચોરસ પૃષ્ઠની એક બાજુ જ છે. વળી લંબચોરસની સામસામેની બાજુઓ એકરૂપ હોવાથી BC ઇઝ ઇક્વલ ટુ AD ઇઝ ઇક્વલ ટુ QR ઇઝ ઇક્વલ ટુ PS, AB ઇઝ ઇક્વલ ટુ DC ઇઝ ઇક્વલ ટુ SR ઇઝ ઇક્વલ ટુ PQ, QB ઇઝ ઇક્વલ ટુ PA ઇઝ ઇક્વલ ટુ CR ઇઝ ઇક્વલ ટુ SD. લંબઘનના શિરોબિંદુઓ A, B, C, D, P, Q, R અને S છે. લંબઘનના કોઈ એક પૃષ્ઠને આધાર તરીકે લઈ શકાય. અહીં 4 પૃષ્ઠો આધારના પૃષ્ઠો સાથે જોડાયેલા હોય છે. જુઓ કે આ 4 પૃષ્ઠો એ લંબઘનની 4 બાજુઓ એટલે કે પાર્શ્વ પૃષ્ઠો છે. ઉદાહરણ તરીકે આપણા લંબઘન વર્ગખંડના ભોંયતળિયા સાથે ચારે દિવાલ જોડાયેલી હોય છે. આ ચારે દિવાલ એ લંબઘન વર્ગખંડના પાર્શ્વ પૃષ્ઠો છે. આપણે જ્યારે લંબઘનના એક પૃષ્ઠને પાયા એટલે કે તળિયા તરીકે લઈએ છીએ ત્યારે આ પાયો લંબચોરસ છે. આ લંબચોરસની લંબાઈ L, પહોળાઈ B તરીકે ઓળખાય છે. તળિયા સાથે જોડાયેલા 4 પૃષ્ઠોમાંથી કોઈ બે પાસેના પૃષ્ઠો છેદવાથી રેખાખંડ મળે છે. તેની લંબાઈને લંબઘનની ઊંચાઈ h કહે છે. લંબચોરસ
QBCR એ લંબઘનનો પાયો છે. રેખાખંડ BC તેની લંબાઈ L અને રેખાખંડ QB તેની પહોળાઈ B છે. પૃષ્ઠો ABCD અને PQB એ છેદવાથી મળતા રેખાખંડ ABની લંબાઈ એ લંબઘનની ઊંચાઈ h છે. આમ લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને અનુક્રમે L, B અને h વડે દર્શાવે છે. ઘન. જે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેને ઘન કહેવાય છે. લંબઘન અને ઘનનું પૃષ્ઠફળ. જો આપણે એકરૂપ લંબચોરસ કાગળોનું બંડલ લઈએ તો તેનો આકાર લંબઘન છે. તેને લંબ સમઘન પણ કહે છે. પ્રવૃત્તિ 1. પહેલા ચોકસ્ટિકનું એક ખાલી ખોખું લઈને તેને કાળજીપૂર્વક ખોલીને તેના બધા પૃષ્ઠોને ગોઠવીએ અને બધા જ પૃષ્ઠોને નામ આપીએ. પૃષ્ઠ ABCDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ FEGHનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાઇડ બાય H. પૃષ્ઠ BCEFનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ HGJIનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાઇડ બાય B. પૃષ્ઠ CKLEનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ BMNFનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ B મલ્ટીપ્લાઇડ બાય H. લંબઘનનું કુલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ બધા જ 6 પૃષ્ઠોના ક્ષેત્રફળનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ L મલ્ટીપ્લાઇડ બાય H પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ L મલ્ટીપ્લાઇડ બાય B પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ B મલ્ટીપ્લાઇડ બાય H ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ LB પ્લસ BH પ્લસ HL. લંબઘન અને ઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ. આપણે લંબઘનના અથવા ઘનના મથાળા અને તળિયા સિવાય ચારે બાજુઓના ક્ષેત્રફળનો સરવાળો શોધીએ. આ ક્ષેત્રફળ લંબઘનના કે ઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ છે. લંબઘનના પાર્શ્વપૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ ABCDનું ક્ષેત્રફળ પ્લસ પૃષ્ઠ FBCGનું ક્ષેત્રફળ પ્લસ પૃષ્ઠ EFGHનું ક્ષેત્રફળ પ્લસ પૃષ્ઠ EADHનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાઇડ બાય H પ્લસ H મલ્ટીપ્લાઇડ બાય B પ્લસ L મલ્ટીપ્લાઇડ બાય H પ્લસ B મલ્ટીપ્લાઇડ બાય H ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ L મલ્ટીપ્લાઇડ બાય H પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ H મલ્ટીપ્લાઇડ બાય B ઇઝ ઇક્વલ ટુ 2H ઇન્ટુ બ્રેકેટ L પ્લસ B ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ 2 ઇન્ટુ બ્રેકેટ L પ્લસ B ઇઝ ઇક્વલ ટુ ઊંચાઈ મલ્ટીપ્લાઇડ બાય પાયાની પરિમિતિ. ઘન. ઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર પ્લસ L સ્ક્વેર પ્લસ L સ્ક્વેર પ્લસ L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4L સ્ક્વેર. 1. કોષ્ટકમાં આપેલી માહિતી પરથી દરેક હારમાં આપેલી ખાલી જગ્યાઓ પૂરો. ક્રમ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ચાર બાજુઓનું ક્ષેત્રફળ, કુલ પૃષ્ઠફળ. 1. લંબાઈ 18 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર, ઊંચાઈ 5 સેન્ટીમીટર. 2. લંબાઈ 3 મીટર, પહોળાઈ 3 મીટર, ઊંચાઈ 3 મીટર. 3. લંબાઈ 1 મીટર, પહોળાઈ 75 સેન્ટીમીટર, ઊંચાઈ 50 સેન્ટીમીટર. 1. આપેલા લંબઘન માટે L = 18 સેન્ટીમીટર, B =
10 સેન્ટીમીટર અને h ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. લંબઘનનું ચાર બાજુઓનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2h ઇન્ટુ બ્રેકેટ l પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાયડ બાય 5 ઇન્ટુ બ્રેકેટ 18 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 10 મલ્ટીપ્લાયડ બાય 28 ઇઝ ઇક્વલ ટુ 280 સેન્ટીમીટર સ્ક્વેર. લંબઘનનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ LB પ્લસ BH પ્લસ HL ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 18 મલ્ટીપ્લાયડ બાય 10 પ્લસ 10 મલ્ટીપ્લાયડ બાય 5 પ્લસ 5 મલ્ટીપ્લાયડ બાય 18 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 180 પ્લસ 50 પ્લસ 90 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 320 ઇઝ ઇક્વલ ટુ 640 સેન્ટીમીટર સ્ક્વેર. 2. આપેલા ઘન માટે L ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ H ઇઝ ઇક્વલ ટુ 3 મીટર. ઘનનું ચાર બાજુઓનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ બ્રેકેટ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 36 મીટર સ્ક્વેર. ઘનનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 6L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ બ્રેકેટ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 54 મીટર સ્ક્વેર. 3. આપેલા લંબઘન માટે L ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર, B ઇઝ ઇક્વલ ટુ 75 સેન્ટીમીટર અને H ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર. લંબઘનનું ચાર બાજુઓનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2h ઇન્ટુ બ્રેકેટ L પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાયડ બાય 50 ઇન્ટુ બ્રેકેટ 100 પ્લસ 75 ઇઝ ઇક્વલ ટુ 100 મલ્ટીપ્લાયડ બાય 175 ઇઝ ઇક્વલ ટુ 70,500 સેન્ટીમીટર સ્ક્વેર. લંબઘનનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ LB પ્લસ BH પ્લસ HL ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 100 મલ્ટીપ્લાયડ બાય 75 પ્લસ 75 મલ્ટીપ્લાયડ બાય 50 પ્લસ 50 મલ્ટીપ્લાયડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 7,500 પ્લસ 3,750 પ્લસ 5,000 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 16,250 ઇઝ ઇક્વલ ટુ 32,500 સેન્ટીમીટર સ્ક્વેર. 2. ઘરમાં રાખવાનું એક નાનું લંબઘન ગ્રીનહાઉસ તળિયા સહિત કાચની તકતીઓથી બનાવેલું છે. કાચની તકતીઓની ધાર ટેપથી જોડેલી છે. આ ગ્રીનહાઉસ 40 સેન્ટીમીટર લાંબુ, 30 સેન્ટીમીટર પહોળું અને 25 સેન્ટીમીટર ઊંચું છે. 1. વપરાયેલ કાચની તકતીઓનું ક્ષેત્રફળ શોધો. 2. ગ્રીનહાઉસની ચાર દિવાલોને રંગકામ કરાવવા માટે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળના ₹500 લેખે કેટલો ખર્ચ આવશે? લંબઘન ગ્રીનહાઉસ માટે L ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર, B ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર અને H ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર. 1. વપરાયેલ કાચની તકતીઓનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબઘનનું એટલે કે ગ્રીનહાઉસનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ LB પ્લસ BH પ્લસ HL ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 40 મલ્ટીપ્લાયડ બાય 30 પ્લસ 30 મલ્ટીપ્લાયડ બાય 25 પ્લસ 25 મલ્ટીપ્લાયડ બાય 40 ઇઝ ઇક્વલ ટુ
2 into bracket 1200 plus 750 plus 1000 is equal to 2 into bracket 2950 is equal to 5900 સેન્ટીમીટર સ્ક્વેર. 2. ગ્રીનહાઉસની 4 દિવાલોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબઘન એટલે કે ગ્રીનહાઉસના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2h ઇન્ટુ બ્રેકેટ l પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 25 ઇન્ટુ બ્રેકેટ 40 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 50 multiplied by 70 is equal to 3500 centimeter square. 10,000 centimeter square is equal to 1 meter square. માટે 3500 centimeter square is equal to 3500 upon 10,000 is equal to 0.35 meter square. 1 meter square રંગકામનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹500 માટે 0.35 મીટર સ્ક્વેર રંગકામનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹500 મલ્ટીપ્લાઇડ બાય 0.35 ઇઝ ઇક્વલ ટુ ₹175. ગ્રીનહાઉસની 4 દિવાલોને રંગકામ કરવાનો ખર્ચ ₹175 આવશે. 3. એક લંબઘન સભાગૃહના ભોંયતળિયાની પરિમિતિ 300 મીટર છે. તેની ઊંચાઈ 10 મીટર છે. સભાગૃહમાં 5 મીટર ગુણ્યા 3 મીટરના 2 બારણા અને 3 મીટર ગુણ્યા 1.5 મીટરની 4 બારીઓ છે. આ સભાગૃહને 1 મીટર સ્ક્વેરના ₹30ના ભાવે રંગરોગાન કરાવવાનો કુલ કેટલો ખર્ચ લાગે? લંબઘન સભાગૃહ માટે ભોંયતળિયાની પરિમિતિ 300 મીટર છે અને સભાગૃહની ઊંચાઈ 10 મીટર છે. સભાગૃહની 4 દિવાલો એટલે કે બારણા અને બારીઓ સાથેનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબઘન સભાગૃહની 4 દિવાલના ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ભોંયતળિયાની પરિમિતિ મલ્ટીપ્લાઇડ બાય ઊંચાઈ is equal to 300 multiplied by 10 is equal to 3000 meter square. આ સભાગૃહમાં 5 મીટર ગુણ્યા 3 મીટર માપના 2 બારણા છે. માટે બારણા માટે L is equal to 5 મીટર અને B is equal to 3 મીટર. માટે લંબચોરસ 2 બારણાનું ક્ષેત્રફળ is equal to 2 into bracket L multiplied by B is equal to 2 into bracket 5 multiplied by 3 is equal to 30 meter square. આ સભાગૃહમાં 3 મીટર ગુણ્યા 1.5 મીટર માપની 4 બારીઓ છે. માટે બારી માટે L is equal to 3 મીટર અને B is equal to 1.5 મીટર. માટે લંબચોરસ 4 બારીઓનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ બ્રેકેટ L મલ્ટીપ્લાઇડ બાય B ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ બ્રેકેટ 3 મલ્ટીપ્લાઇડ બાય 1.5 ઇઝ ઇક્વલ ટુ 18 મીટર સ્ક્વેર. રંગરોગાન કરાવવાનું કુલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4 દિવાલોનું ક્ષેત્રફળ માઇનસ 2 બારણાનું ક્ષેત્રફળ માઇનસ 4 બારીઓનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 3000 માઇનસ 30 માઇનસ 18 ઇઝ ઇક્વલ ટુ 2952 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર રંગરોગાન કરાવવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹30. માટે 2952 મીટર સ્ક્વેર રંગરોગાન કરાવવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹30 મલ્ટીપ્લાઇડ બાય 2952 ઇઝ ઇક્વલ ટુ
₹88,560. આમ સભાગૃહને રંગરોગાન કરાવવાનો કુલ ખર્ચ ₹88,560 છે. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ. આપણે નળાકાર અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જાણીએ છીએ. પ્રવૃત્તિ 1. લંબચોરસને તેની કોઈ એક બાજુની ફરતે પરિભ્રમણ કરાવવાથી નળાકાર રચી શકાય. આ નળાકારને લંબવૃત્તીય નળાકાર કહે છે. નળાકારનું ઢાંકણું અને તળિયું સમાંતર વર્તુળાકાર પ્રદેશ છે. આકૃતિમાં લંબચોરસની પહોળાઈ CD તે પાયાનો પરિઘ છે. પાયાની ત્રિજ્યા તે નળાકારની ત્રિજ્યા છે. લંબચોરસની લંબાઈ L તે નળાકારની ઊંચાઈ h છે. લંબાઈ બંને વર્તુળાકાર સમતલોના કેન્દ્રને જોડતો રેખાખંડ છે. આ રેખાખંડ પાયાને લંબ છે, જે નળાકારની ઊંચાઈ h છે. જો આ રેખાખંડ પાયાને લંબ ન હોય તો શું પરિસ્થિતિ થાય તે જોઈએ. આપણે કેટલાક 5 રૂપિયાના સિક્કાઓ લઈએ. તે સિક્કાઓ એકબીજાની ઉપર જમીનને લંબ રહે તેમ ગોઠવીએ તો આપણને લંબવૃત્તીય નળાકાર મળે. જુઓ, સિક્કાઓની થપ્પી પાયાને લંબ છે અને પાયો વર્તુળાકાર છે. આકૃતિ લંબવૃત્તીય નળાકારો દર્શાવતી નથી. નોંધ: વિદ્યાર્થી મિત્રો, આપણે લંબવૃત્તીય નળાકારનો જ અભ્યાસ કરવાના હોવાથી તેનો નળાકાર તરીકે જ ઉલ્લેખ કરીશું. પ્રવૃત્તિ 3. આપણે રંગીન અને લાંબો લંબચોરસ કાગળ લઈએ. તેની લંબાઈને નળાકાર સ્વરૂપે વાળીએ તો તેની પહોળાઈ નળાકારની ઊંચાઈ થશે. લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. લંબચોરસની પહોળાઈ B એ નળાકારના વર્તુળાકાર પાયાનો પરિઘ છે. વર્તુળાકાર પાયાનો પરિઘ 2πr છે. લંબચોરસની લંબાઈ L તે નળાકારની ઊંચાઈ h છે. માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ × પહોળાઈ નળાકારના પાયાની પરિમિતિ × નળાકારની ઊંચાઈ 2πr × h 2πrh. માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. નળાકારના બંને છેડા એટલે કે મથાળું અને તળિયાના ક્ષેત્રફળની ગણતરી કરીએ તો બંને છેડા વર્તુળાકાર છે. વર્તુળાકાર પાયાની ત્રિજ્યા r છે. બંને વર્તુળાકાર છેડાનું ક્ષેત્રફળ 2πr². માટે નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πrh પ્લસ 2πr² 2πr (h + r). 1. નીચે આપેલા કોષ્ટકમાં નળાકાર વિશેની આપેલી માહિતી પરથી દરેક હારમાં આપેલી ખાલી જગ્યા પૂરો. ક્રમ: પાઈની કિંમત, પાયાની ત્રિજ્યા, ઊંચાઈ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ પૃષ્ઠફળ. 1. પાઈની કિંમત 22 સપ્તમાંશ, પાયાની ત્રિજ્યા 14 સેન્ટીમીટર, ઊંચાઈ 20 સેન્ટીમીટર. 2. પાઈની કિંમત 22 સપ્તમાંશ, ઊંચાઈ 14 સેન્ટીમીટર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ 616 સેન્ટીમીટર સ્ક્વેર. 3. પાઈની કિંમત 3.14, પાયાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર, ઊંચાઈ 30 સેન્ટીમીટર. 1. આપેલા નળાકાર માટે ત્રિજ્યા r 14 સેન્ટીમીટર
અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર એચ ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 22/7 મલ્ટીપ્લાઇડ બાય 14 મલ્ટીપ્લાઇડ બાય 20 ઇઝ ઇક્વલ ટુ 1760 સેન્ટીમીટર સ્ક્વેર. નળાકારનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર ઇન્ટુ બ્રેકેટ h પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 22/7 મલ્ટીપ્લાઇડ બાય 14 ઇન્ટુ બ્રેકેટ 20 પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ 88 મલ્ટીપ્લાઇડ બાય 34 ઇઝ ઇક્વલ ટુ 2992 સેન્ટીમીટર સ્ક્વેર. 2. આપેલા નળાકાર માટે h ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 616 સેન્ટીમીટર સ્ક્વેર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર એચ માટે 616 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 22/7 મલ્ટીપ્લાઇડ બાય આર મલ્ટીપ્લાઇડ બાય 14 માટે 616 મલ્ટીપ્લાઇડ બાય 7/2 મલ્ટીપ્લાઇડ બાય 22 મલ્ટીપ્લાઇડ બાય 14 ઇઝ ઇક્વલ ટુ આર માટે આર ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. નળાકારનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર ઇન્ટુ બ્રેકેટ h પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 22/7 મલ્ટીપ્લાઇડ બાય 7 મલ્ટીપ્લાઇડ બાય ઇન્ટુ બ્રેકેટ 14 પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 44 ઇન્ટુ 21 ઇઝ ઇક્વલ ટુ 924 સેન્ટીમીટર સ્ક્વેર. 3. આપેલા નળાકાર માટે ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર એચ ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 3.14 મલ્ટીપ્લાઇડ બાય 15 મલ્ટીપ્લાઇડ બાય 30 ઇઝ ઇક્વલ ટુ 2826 સેન્ટીમીટર સ્ક્વેર. નળાકારનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર ઇન્ટુ બ્રેકેટ h પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 3.14 મલ્ટીપ્લાઇડ બાય 15 ઇન્ટુ બ્રેકેટ 30 પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 3.14 multiplied by 30 multiplied by 45 is equal to 4239 સેન્ટીમીટર સ્ક્વેર. 2. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3696 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો નળાકારની ત્રિજ્યા 14 સેન્ટીમીટર હોય તો નળાકારની ઊંચાઈ શોધો. આપેલા નળાકાર માટે ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 3696 સેન્ટીમીટર સ્ક્વેર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર એચ માટે 3696 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 22/7 multiplied by 14 multiplied by h માટે 3696 is equal to 88 into h માટે h is equal to 3696 upon 88 માટે h is equal to 42 સેન્ટીમીટર. આમ નળાકારની ઊંચાઈ 42 સેન્ટીમીટર છે.
3. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સરખી છે અને તે 50 સેન્ટીમીટર છે. નળાકારનું કુલ ક્ષેત્રફળ શોધો. પાઈ = 3.14. આપેલા નળાકાર માટે ત્રિજ્યા r = 50 સેન્ટીમીટર અને ઊંચાઈ h = 50 સેન્ટીમીટર છે. નળાકારનું કુલ ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ = 2 પાઈ r (h plus r) = 2 multiplied by 3.14 multiplied by 50 multiplied by (50 plus 50) = 314 multiplied by 100 = 31,400 સેન્ટીમીટર સ્ક્વેર. આમ નળાકારનું કુલ ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ 31,400 સેન્ટીમીટર સ્ક્વેર છે. 4. એક ગોળાકાર પ્લેટનો વ્યાસ 14 સેન્ટીમીટર અને જાડાઈ 0.5 સેન્ટીમીટર છે. આવી 50 પ્લેટ એકબીજા પર ગોઠવીને લંબવૃત્તીય નળાકાર બનાવેલ છે. આ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. આપેલ ગોળાકાર પ્લેટનો વ્યાસ = 14 સેન્ટીમીટર માટે ત્રિજ્યા r = વ્યાસ upon 2 = 14/2 = 7 સેન્ટીમીટર. પ્લેટની ઊંચાઈ h = 0.5 સેન્ટીમીટર. આવી 50 પ્લેટ એકબીજાની ઉપર ગોઠવીને લંબવૃત્તીય નળાકાર બનાવ્યો છે. માટે લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ h = 0.5 સેન્ટીમીટર multiplied by 50 = 25 સેન્ટીમીટર. નળાકારનું કુલ પૃષ્ઠફળ = 2 પાઈ r (h plus r) = 2 multiplied by 22/7 multiplied by 7 multiplied by (25 plus 7) = 44 multiplied by 32 = 1408 સેન્ટીમીટર સ્ક્વેર. આમ નળાકારનું કુલ પૃષ્ઠફળ 1408 સેન્ટીમીટર સ્ક્વેર છે. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ. આપણી આજુબાજુના વાતાવરણમાં આપણે ઘણા શંકુ આકારના પદાર્થો જોઈએ છીએ, જેમ કે આઈસ્ક્રીમ કોન, શંકુ આકારનો તંબુ એટલે કે ટેન્ટ, શંકુ આકારના વાસણો એટલે કે ગળણી, જોકરની ટોપી વગેરે. આપણને આ બધી વસ્તુઓ પરથી શંકુનો ખ્યાલ આવે છે. પ્રવૃત્તિ. અહીં P નિશ્ચિત બિંદુ છે, રેખા PQ નિશ્ચિત રેખા છે અને રેખા PR એ પરિભ્રમણ કરતી રેખા છે. ખૂણો PQR કાટખૂણો છે. હવે ત્રિકોણ PQR ને રેખા PQ ની આસપાસ પરિભ્રમણ કરાવીએ. ત્રિકોણ PQR ને રેખા PQ ને ફરતું પૂર્ણ પરિભ્રમણ કરાવીએ તો આપણને લંબવૃત્તીય શંકુ મળે છે. આપણે બંધ વર્તુળાકાર પાયાવાળો ઘન શંકુ મેળવ્યો. વર્તુળાકાર પાયાનું કેન્દ્ર Q અને RQ ત્રિજ્યા છે. શિરોબિંદુ P અને વર્તુળાકાર પાયાના કેન્દ્ર Q ને જોડતો રેખાખંડ PQ એ પાયાને લંબ રેખાખંડ છે. રેખાખંડ PQ એ શંકુની ઊંચાઈ છે. ઊંચાઈને h વડે દર્શાવવામાં આવે છે. વર્તુળાકાર પાયાની ત્રિજ્યા એ શંકુની ત્રિજ્યા છે. ત્રિજ્યાને r વડે દર્શાવવામાં આવે છે. રેખાખંડ PR ને ત્રાંસી ઊંચાઈ કહે છે, જેને L વડે દર્શાવવામાં આવે છે. ત્રિકોણ PQR માં measure of angle Q = 90. L square = h square plus r square પરથી
L ઇઝ ઇક્વલ ટુ રૂટ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. આપણે નોંધીએ કે આકૃતિમાં આપેલ શંકુ લંબવૃત્તીય શંકુ નથી. અભ્યાસમાં આપણે લંબવૃત્તીય શંકુનો જ અભ્યાસ કરવાનો હોવાથી લંબવૃત્તીય શંકુના બદલે શંકુ તરીકે જ ઉલ્લેખ કરીશું. પ્રવૃત્તિ: જાડા કાગળની એટલે કે ડ્રોઈંગ પેપરની મદદથી શંકુ બનાવો અને તેને ત્રાંસી ઊંચાઈ રેખાખંડ પીઆરથી કાપીને ટેબલ પર ગોઠવો. શંકુની ત્રાંસી ઊંચાઈ L જેની ત્રિજ્યા હોય તેવા વર્તુળનો વૃત્તાંશ છે. આ વૃત્તાંશના ચાપની લંબાઈ તે શંકુના વર્તુળાકાર પાયાના પરિઘ જેટલી છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વૃત્તાંશ PQRનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાઇડ બાય ચાપની લંબાઈ મલ્ટીપ્લાઇડ બાય ઇન્ટુ બ્રેકેટ ત્રિજ્યા ઇન્ટુ બ્રેકેટ સ્વીકૃત પરિણામ ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાઇડ બાય 2πr મલ્ટીપ્લાઇડ બાય L. માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ πrl. શંકુનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ πrl પ્લસ πr સ્ક્વેર. માટે શંકુનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ πr ઇન્ટુ બ્રેકેટ L પ્લસ R. શંકુના વક્ર સપાટીના ક્ષેત્રફળને શંકુના પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ પણ કહે છે. 1. કોષ્ટકમાં શંકુ વિશેની આપેલી માહિતી પરથી દરેક હારમાં ખાલી જગ્યા પૂરીએ. ક્રમ: પાયાની ત્રિજ્યા, ઊંચાઈ, ત્રાંસી ઊંચાઈ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ પૃષ્ઠફળ. 1. ઊંચાઈ 9 સેન્ટીમીટર, ત્રાંસી ઊંચાઈ 15 સેન્ટીમીટર. 2. પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, ત્રાંસી ઊંચાઈ 9 સેન્ટીમીટર. 3. પાયાની ત્રિજ્યા 3 સેન્ટીમીટર, ઊંચાઈ 4 સેન્ટીમીટર. 1. આપેલા શંકુ માટે h ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર અને L ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર. L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. માટે 15 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ 9 સ્ક્વેર. માટે R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 225 માઇનસ 81 ઇઝ ઇક્વલ ટુ 144 ઇઝ ઇક્વલ ટુ 12 સ્ક્વેર. માટે R ઇઝ ઇક્વલ ટુ 12. શંકુના પાયાની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ πrl ઇઝ ઇક્વલ ટુ પાઈ મલ્ટીપ્લાઇડ બાય 12 મલ્ટીપ્લાઇડ બાય 15 ઇઝ ઇક્વલ ટુ 180 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. શંકુનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ πr ઇન્ટુ બ્રેકેટ L પ્લસ R ઇઝ ઇક્વલ ટુ પાઈ મલ્ટીપ્લાઇડ બાય 12 ઇન્ટુ બ્રેકેટ 15 પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ પાઈ મલ્ટીપ્લાઇડ બાય 12 મલ્ટીપ્લાઇડ બાય 27 ઇઝ ઇક્વલ ટુ 324 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. 2. આપેલા શંકુ માટે R ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર અને L ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર. L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. માટે h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર માઇનસ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 સ્ક્વેર માઇનસ 7 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 81 માઇનસ 49 ઇઝ ઇક્વલ ટુ 32. માટે h ઇઝ ઇક્વલ ટુ √32
માટે h ઇઝ ઇક્વલ ટુ 4√2. શંકુની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 4√2 સેન્ટીમીટર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ RL ઇઝ ઇક્વલ ટુ પાઈ મલ્ટીપ્લાઇડ બાય 7 મલ્ટીપ્લાઇડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ 63 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. શંકુનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ R ઇન્ટુ બ્રેકેટ L પ્લસ R ઇઝ ઇક્વલ ટુ પાઈ મલ્ટીપ્લાઇડ બાય 7 ઇન્ટુ બ્રેકેટ 9 પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ પાઈ મલ્ટીપ્લાઇડ બાય 7 મલ્ટીપ્લાઇડ બાય 16 ઇઝ ઇક્વલ ટુ 112 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. 3. આપેલા શંકુ માટે R ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર અને h ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 25. માટે L ઇઝ ઇક્વલ ટુ √25. માટે L ઇઝ ઇક્વલ ટુ 5. શંકુની ત્રાંસી ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ RL ઇઝ ઇક્વલ ટુ પાઈ મલ્ટીપ્લાઇડ બાય 3 મલ્ટીપ્લાઇડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 15 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. શંકુનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ R ઇન્ટુ બ્રેકેટ L પ્લસ R ઇઝ ઇક્વલ ટુ પાઈ મલ્ટીપ્લાઇડ બાય 3 ઇન્ટુ બ્રેકેટ 5 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 24 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. 2. એક શંકુ આકારના તંબુની ઊંચાઈ 12 મીટર અને પાયાની ત્રિજ્યા 5 મીટર છે. તો 1. ત્રાંસી ઊંચાઈ શોધો. 2. જો 1 મીટર સ્ક્વેર કાપડની કિંમત ₹100 હોય તો શંકુ આકારનો તંબુ બનાવવા માટે જરૂરી કાપડ માટે થતો ખર્ચ શોધો. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. શંકુ આકારના તંબુ માટે ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 5 મીટર અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 12 મીટર. 1. L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. માટે L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર. માટે L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 144. માટે L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 169. માટે L ઇઝ ઇક્વલ ટુ 13 મીટર. આમ શંકુની ત્રાંસી ઊંચાઈ 13 મીટર છે. 2. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ RL ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાઇડ બાય 5 મલ્ટીપ્લાઇડ બાય 13 ઇઝ ઇક્વલ ટુ 204.1 મીટર સ્ક્વેર. શંકુ આકાર તંબુ બનાવવા 204.1 મીટર સ્ક્વેર કાપડ જોઈએ. 1 મીટર સ્ક્વેર કાપડની કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹100. માટે 204.1 મીટર સ્ક્વેર કાપડની કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹100 મલ્ટીપ્લાઇડ બાય 204.1 ઇઝ ઇક્વલ ટુ ₹20,410. આમ તંબુ બનાવવા માટે જરૂરી કાપડ માટે થતો ખર્ચ ₹20,410 છે. 3. 282.60 મીટર સ્ક્વેર કાપડમાંથી 4 મીટર ઊંચાઈવાળા અને પાયાની ત્રિજ્યા 3 મીટર હોય તેવા કેટલા શંકુ આકારના તંબુઓ બનાવી શકાય? પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. એક તંબુની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 3 મીટર અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 4 મીટર
L square is equal to R square plus H square is equal to 3 square plus 4 square is equal to 9 plus 16 is equal to 25. માટે L is equal to root 25. માટે L is equal to 5 meter. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ is equal to pi RL. માટે 3.14 multiplied by 3 multiplied by 5 is equal to 47.1 meter square. 47.1 meter square કાપડમાંથી બનતો તંબુ is equal to 1. માટે 282.60 meter square કાપડમાંથી બનતા તંબુ is equal to 282.60 upon 47.1 is equal to 6. આમ 282.60 મીટર સ્ક્વેર કાપડમાંથી 6 તંબુઓ બનાવી શકાય. ગોળાનું પૃષ્ઠફળ ક્રિકેટ બોલ, ટેનિસ બોલ, ફૂટબોલ, વોલીબોલ વગેરેનો આકાર ગોળ છે. ગોળો અવકાશમાં નિશ્ચિત બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો ગણ ગોળો છે. નિશ્ચિત બિંદુ એ ગોળાનું કેન્દ્ર છે. નિશ્ચિત અંતર એ ગોળાની ત્રિજ્યા છે. ગોળાના અંત્ય બિંદુઓને જોડતો રેખાખંડ કેન્દ્રમાંથી પસાર થાય તો તે ગોળાનો વ્યાસ છે. AO is equal to BO is equal to OD is equal to OC. એક જ ગોળાની ત્રિજ્યાઓ છે. AB is equal to CD. એક જ ગોળાના વ્યાસ છે. પ્રવૃત્તિ ગોળાકાર તકતીના કેન્દ્રમાંથી દોરી પસાર કરીને તકતીને દોરીની આસપાસ પૂર્ણ ભ્રમણ કરાવીએ તો ગોળો મળે. R ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ is equal to 4 pi R square. આપણે ગોળાના કેન્દ્રમાંથી એક સમતલ પસાર કરીએ તો ગોળાના બે સરખા ભાગ થાય છે. દરેક ભાગ અર્ધગોળો છે. અર્ધગોળાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 pi R square છે. જો નક્કર એટલે કે ઘન ગોળાના બે સરખા ભાગ કરવામાં આવે તો તેને 1. અર્ધગોળાની વક્ર સપાટી, 2. વર્તુળાકાર સમતલીય સપાટી હોય છે. આવા અર્ધગોળાની સપાટીનું કુલ પૃષ્ઠફળ is equal to અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ is equal to 2 pi R square plus pi R square is equal to 3 pi R square. માટે ઘન અર્ધગોળાની કુલ સપાટીનું પૃષ્ઠફળ is equal to 3 pi R square. 1. આપેલા કોષ્ટકમાં ગોળા વિશે આપેલી માહિતી પરથી દરેક હારમાં ખાલી જગ્યા પૂરીએ. ક્રમ પાઈની કિંમત, ત્રિજ્યા, વ્યાસ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પોલા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બંધ અર્ધગોળાની સપાટીનું કુલ પૃષ્ઠફળ. 1. પાઈની કિંમત 22 સપ્તમાંશ, ત્રિજ્યા 5.6 સેન્ટીમીટર. 2. પાઈની કિંમત 3.14, ત્રિજ્યા 10 સેન્ટીમીટર. 3. પાઈની કિંમત 22 સપ્તમાંશ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર. 1. અહીં ત્રિજ્યા R is equal to 5.6 સેન્ટીમીટર. માટે વ્યાસ is equal to 2R is equal to 2 multiplied by 5.6 is equal to 11.2 સેન્ટીમીટર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ is equal to 4 pi R square is equal to 4 multiplied by 22/7 multiplied by 5.6 multiplied by 5.6 is equal to
394.24 સેન્ટીમીટર સ્ક્વેર. પોલા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 22/7 મલ્ટીપ્લાઇડ બાય 5.6 મલ્ટીપ્લાઇડ બાય 5.6 ઇઝ ઇક્વલ ટુ 197.12 સેન્ટીમીટર સ્ક્વેર. બંધ અર્ધગોળાની સપાટીનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાઇડ બાય 22/7 મલ્ટીપ્લાઇડ બાય 5.6 મલ્ટીપ્લાઇડ બાય 5.6 ઇઝ ઇક્વલ ટુ 295.68 સેન્ટીમીટર સ્ક્વેર. 2. અહીં ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર માટે વ્યાસ ઇઝ ઇક્વલ ટુ 2r ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાઇડ બાય 3.14 multiplied by 10 multiplied by 10 is equal to 1256 સેન્ટીમીટર સ્ક્વેર. પોલા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ બાય 3.14 મલ્ટીપ્લાઇડ બાય 10 multiplied by 10 is equal to 628 સેન્ટીમીટર સ્ક્વેર. બંધ અર્ધગોળાની સપાટીનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાઇડ બાય 3.14 મલ્ટીપ્લાઇડ બાય 10 મલ્ટીપ્લાઇડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 942 સેન્ટીમીટર સ્ક્વેર. 3. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 154 સેન્ટીમીટર સ્ક્વેર માટે 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 154 માટે 4 મલ્ટીપ્લાઇડ બાય 22/7 મલ્ટીપ્લાઇડ બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 154 માટે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 154 મલ્ટીપ્લાઇડ બાય 7 હોલ અપોન 4 મલ્ટીપ્લાઇડ બાય 22 માટે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49/4 માટે આર ઇઝ ઇક્વલ ટુ 7/2 ઇઝ ઇક્વલ ટુ 3.5 સેન્ટીમીટર. પોલા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 3.5 મલ્ટીપ્લાય બાય 3.5 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 35/10 મલ્ટીપ્લાય બાય 35/10 is equal to 77 સેન્ટીમીટર સ્ક્વેર. બંધ અર્ધગોળાની સપાટીનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 3.5 મલ્ટીપ્લાય બાય 3.5 ઇઝ ઇક્વલ ટુ 3 multiply by 22/7 multiply by 35/10 multiply by 35/10 is equal to 115.5 સેન્ટીમીટર સ્ક્વેર. 2. એક ગોળાકાર બલૂનમાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 14 સેન્ટીમીટરથી વધીને 21 સેન્ટીમીટર થાય છે. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર બલૂનની વક્ર સપાટીઓના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. બલૂન ગોળાકાર હોય. પરિસ્થિતિ 1.
ગોળાકાર બલૂનની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર. ગોળાકાર બલૂનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય બાય પાઈ મલ્ટીપ્લાય બાય 14 મલ્ટીપ્લાય બાય 14 સેન્ટીમીટર સ્ક્વેર. પરિસ્થિતિ 2. ગોળાકાર બલૂનની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર. ગોળાકાર બલૂનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય બાય 5 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21 સેન્ટીમીટર સ્ક્વેર. બંને પરિસ્થિતિમાં વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય બાય પાઈ મલ્ટીપ્લાય બાય 14 મલ્ટીપ્લાય બાય 14 અપોન 4 મલ્ટીપ્લાય બાય પાઈ મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21 ઇઝ ઇક્વલ ટુ 4 અપોન 9 ઇઝ ઇક્વલ ટુ 4:9. 3. એક અર્ધગોળાકાર ઢાંકણનો વ્યાસ 2 મીટર છે. કારખાનામાં આવા 500 ઢાંકણાઓ તૈયાર કરી તેની વક્ર સપાટીને ₹20ના મીટર સ્ક્વેર લેખે રંગવાનો કુલ ખર્ચ કેટલો થાય? પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. અર્ધગોળાકાર ઢાંકણનો વ્યાસ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 2/2 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. અર્ધગોળાકાર ઢાંકણની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય 1 મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ 6.28 મીટર સ્ક્વેર. આવા 500 ઢાંકણાનું કુલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 6.28 મલ્ટીપ્લાય બાય 500 ઇઝ ઇક્વલ ટુ 3140 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર સપાટી રંગવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹20. માટે 3140 મીટર સ્ક્વેર સપાટી રંગવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹20 મલ્ટીપ્લાય બાય 3140 ઇઝ ઇક્વલ ટુ ₹62,800. આમ 500 ઢાંકણા રંગવાનો કુલ ખર્ચ ₹62,800 થાય. લંબઘન અને ઘનનું ઘનફળ. આપણે અગાઉ લંબઘન અને ઘનનું ઘનફળ શોધવાનું શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાના માપને તે ઘન પદાર્થનું ઘનફળ કહીએ છીએ. વાયુ અને પ્રવાહીને જે વાસણમાં એટલે કે પોલા ઘન પદાર્થમાં ભરવામાં આવે તે વાસણ જેવો આકાર ધારણ કરે છે. વાયુ અને પ્રવાહીનું ઘનફળ એટલે જે વાસણમાં ભરવામાં આવે છે તેનું ઘનફળ. તેને વાસણની ક્ષમતા કહે છે. જેની લંબાઈ L, પહોળાઈ b અને ઊંચાઈ h છે તેવો લંબઘન આપેલો છે. લંબચોરસના આધાર PQRSનું ક્ષેત્રફળ L મલ્ટીપ્લાય બાય b છે. હવે આપણે લંબચોરસ પાયા PQRSને એકરૂપ ઘણા બધા લંબચોરસ કાગળોને વ્યવસ્થિત થપ્પીમાં ગોઠવીએ તો h ઊંચાઈવાળો લંબઘન રચી શકાય. લંબઘને અવકાશમાં રોકેલી જગ્યાનું માપ v ઇઝ ઇક્વલ ટુ લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ મલ્ટીપ્લાય બાય h ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાય બાય b મલ્ટીપ્લાય બાય h. માટે લંબઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાય બાય b મલ્ટીપ્લાય બાય h ઇઝ ઇક્વલ ટુ પાયાનું ક્ષેત્રફળ મલ્ટીપ્લાય બાય ઊંચાઈ. ઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાય બાય L મલ્ટીપ્લાય બાય L ઇઝ ઇક્વલ ટુ L ક્યુબ. નોંધ: ઘનફળની ગણતરીમાં
લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક સરખા એકમોમાં દર્શાવેલા હોવા જોઈએ. 1. ચોકપેટીનું માપ 10 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર છે. તો આવી 6 ચોકપેટી સમાય તેવી મોટી પેટીનું ઘનફળ કેટલું થાય? લંબઘન ચોકપેટી માટે લંબાઈ L = 10 સેન્ટીમીટર, પહોળાઈ B = 8 સેન્ટીમીટર અને ઊંચાઈ h = 6 સેન્ટીમીટર છે. લંબઘન ચોકપેટીનું ઘનફળ L × B × h = 10 × 8 × 6 = 480 સેન્ટીમીટર ક્યુબ. એક ચોકપેટીનું ઘનફળ 480 સેન્ટીમીટર ક્યુબ છે. હવે આવી 6 ચોકપેટી સમાય તેવી મોટી પેટીનું ઘનફળ = 480 × 6 = 2880 સેન્ટીમીટર ક્યુબ. 2. એક ગામમાં 5000 વ્યક્તિઓ વસે છે. દરેક વ્યક્તિને રોજ 200 લીટર પાણીની જરૂરિયાત છે. આ ગામમાં 25 મીટર ગુણ્યા 20 મીટર ગુણ્યા 10 મીટર માપની પાણીની ટાંકી છે. આ ટાંકીનું પાણી ગામની વસ્તીને કેટલા દિવસ ચાલે? ગામમાં પાણીની રોજની જરૂરિયાત વ્યક્તિઓની સંખ્યા × દરેકની રોજની પાણીની વપરાશ 5000 × 200 10 લાખ લીટર. લંબઘન પાણીની ટાંકીની ક્ષમતા L × B × h = 25 × 20 × 10 5000 મીટર ક્યુબ 5000 × 1000 લીટર 50 લાખ લીટર. 10 લાખ લીટર પાણી ચાલવાના દિવસ 1 માટે 50 લાખ લીટર પાણી ચાલવાના દિવસ 50 લાખ upon 10 લાખ = 5. આમ આ ટાંકીનું પાણી ગામની વસ્તીને 5 દિવસ ચાલે. 3. એક ગોદામનું માપ 45 મીટર ગુણ્યા 30 મીટર ગુણ્યા 15 મીટર છે. આ ગોદામમાં 2.5 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 0.75 મીટર માપના વધુમાં વધુ કેટલા લાકડાના ખોખા સમાય? અહીં ગોદામની લંબાઈ L = 45 મીટર, પહોળાઈ B = 30 મીટર અને ઊંચાઈ h = 15 મીટર. દરેક ખોખાની લંબાઈ L2 = 2.5 મીટર, પહોળાઈ B2 = 1 મીટર અને ઊંચાઈ h2 = 0.75 મીટર. ગોદામમાં સમાતા લાકડાના ખોખાની સંખ્યા લંબઘન ગોદામનું ઘનફળ અપોન લંબઘન ખોખાનું ઘનફળ L1 × B1 × H1 અપોન L2 × B2 × H2 45 × 30 × 15 upon 2.5 × 1 × 0.75 45 upon 2.5 × 30 upon 1 × 15 upon 0.75 450 upon 25 × 30 upon 1 × 1500 upon 75
18 multiply by 30 multiply by 20 is equal to 10,800. આમ ગોદામમાં વધુમાં વધુ 10,800 લાકડાના ખોખા સમાય. 4. ધાતુના એક લંબચોરસ પતરાનો માપ 50 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર છે. તેના એક ખૂણામાંથી 5 સેન્ટીમીટર ચોરસ ટુકડા કાપી લીધેલ છે. બાકી રહેલા પતરામાંથી ખુલ્લી પેટી બનાવેલ છે. તો પેટીનું ઘનફળ શોધો. બનાવેલ પેટીની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પતરાની લંબાઈ માઇનસ ઇન્ટુ બ્રેકેટ 2 મલ્ટીપ્લાય બાય 5 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર માઇનસ 10 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. બનાવેલ પેટીની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ પતરાની પહોળાઈ માઇનસ ઇન્ટુ બ્રેકેટ 2 મલ્ટીપ્લાય બાય 5 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર માઇનસ 10 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. બનાવેલ પેટીની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ કાપેલ ચોરસ ટુકડાની બાજુ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. બનાવેલ લંબઘન પેટીનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાય બાય B મલ્ટીપ્લાય બાય H સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 40 મલ્ટીપ્લાય બાય 30 મલ્ટીપ્લાય બાય 5 ઇઝ ઇક્વલ ટુ 6,000 સેન્ટીમીટર ક્યુબ. નળાકારનું ઘનફળ. R ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળો લઈને તેને ગોઠવીને લંબ રહે તેમ થપ્પી કરીએ તો H ઊંચાઈવાળો લંબવૃત્તીય નળાકાર રચાય છે. નળાકારનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારે અવકાશમાં રોકેલી જગ્યાનું માપ ઇઝ ઇક્વલ ટુ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળોનું ક્ષેત્રફળ મલ્ટીપ્લાય બાય ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ R સ્ક્વેર મલ્ટીપ્લાય બાય H. માટે નળાકારનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ R સ્ક્વેર H. 1. નળાકાર વાસણના પાયાનો પરિઘ 220 સેન્ટીમીટર અને ઊંચાઈ 35 સેન્ટીમીટર છે. તેમાં કેટલા લીટર પાણી સમાય? અહીં નળાકાર વાસણના પાયાનો પરિઘ 220 સેન્ટીમીટર છે. તે પરથી નળાકાર વાસણની ત્રિજ્યા શોધીએ. માટે 2 પાઈ R ઇઝ ઇક્વલ ટુ 220. માટે 2 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય R ઇઝ ઇક્વલ ટુ 220. માટે R ઇઝ ઇક્વલ ટુ 220 મલ્ટીપ્લાય બાય 7 અપોન 2 મલ્ટીપ્લાય બાય 22. માટે R ઇઝ ઇક્વલ ટુ 35 સેન્ટીમીટર. હવે નળાકાર વાસણની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 35 સેન્ટીમીટર અને ઊંચાઈ H ઇઝ ઇક્વલ ટુ 35 સેન્ટીમીટર. નળાકાર વાસણની ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ પાઈ R સ્ક્વેર H ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 35 મલ્ટીપ્લાય બાય 35 મલ્ટીપ્લાય બાય 35 ઇઝ ઇક્વલ ટુ 1,34,750 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1,34,750 અપોન 1000 લીટર ઇઝ ઇક્વલ ટુ 134.750 લીટર. આમ નળાકાર વાસણમાં 134.750 લીટર પાણી સમાય. 2. એક પેટ્રોલ પંપની નળાકાર ટાંકીની ક્ષમતા 38,500 લીટર છે. જો તેનો વ્યાસ 3.5 મીટર હોય તો તેની ઊંચાઈ શોધો. નળાકાર ટાંકી માટે ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ 38,500 લીટર ઇઝ ઇક્વલ ટુ 38,500 અપોન 1000 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 38.5 મીટર ક્યુબ અને ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ
व्यास अपॉन 2 इज इक्वल टू 3.5 अपॉन 2 इज इक्वल टू 1.75 मीटर। नळाकार टाંકીની ક્ષમતા इज इक्वल टू पाई आर स्क्वेर एच માટે 38.5 इज इक्वल टू 22 अपॉन 7 मल्टीप्लाई बाय 1.75 मल्टीप्लाई बाय 1.75 मल्टीप्लाई बाय h માટે h इज इक्वल टू 38.5 मल्टीप्लाई बाय 7 अपॉन 22 मल्टीप्लाई बाय 1.75 मल्टीप्लाई बाय 1.75 માટે h इज इक्वल टू 385 मल्टीप्लाई बाय 7 मल्टीप्लाई बाय 100 मल्टीप्लाई बाय 100 अपॉन 10 मल्टीप्लाई बाय 22 मल्टीप्लाई बाय 175 मल्टीप्लाई बाय 175 માટે h इज इक्वल टू 4 मीटर। पेट्रोल पंपनी नळाकार टाંકીની ઊંચાઈ 4 મીટર છે। 3. એક સોસાયટીમાં 60 ઘર છે। ઘર દીઠ રોજ 1413 લીટર પાણી આપી શકાય તેવી ક્ષમતાવાળી નળાકાર ટાંકી છે। આ નળાકાર ટાંકીની ત્રિજ્યા 3 મીટર હોય તો ટાંકીની ઊંચાઈ શોધો। પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14। નળાકાર ટાંકીની ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ ઘરોની સંખ્યા મલ્ટીપ્લાય બાય દરેક ઘરમાં રોજ અપાતું પાણી ઇઝ ઇક્વલ ટુ 60 મલ્ટીપ્લાય બાય 1413 ઇઝ ઇક્વલ ટુ 84,780 લીટર ઇઝ ઇક્વલ ટુ 84,780 अपॉन 1000 मीटर क्यूब इज इक्वल टू 84.78 मीटर क्यूब। नळाकार टांकी माटे घनफळ एटले के क्षमता इज इक्वल टू 84.78 मीटर क्यूब अने त्रिज्या आर इज इक्वल टू 3 मीटर। नळाकार टांकीનું ઘનફળ इज इक्वल टू पाई आर स्क्वेर एच माटे 84.78 is equal to 3.14 multiply by 3 multiply by 3 multiply by h માટે h is equal to 84.78 upon 3.14 multiply by 3 multiply by 3 માટે h is equal to 3 मीटर। આમ નળાકાર ટાંકીની ઊંચાઈ 3 મીટર છે। 4. એક ઠંડુ પાણી બે પ્રકારના ખોખામાં મળે છે। એક ખોખું લંબચોરસ પાયાવાળું છે। તેનું માપ 6 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર છે। 2. બીજું ખોખું નળાકાર છે। તેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર છે। કયા ખોખાની ક્ષમતા વધુ છે? કેટલી? 1. લંબઘન ખોખા માટે લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર, પહોળાઈ B ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર અને ઊંચાઈ H ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર। લંબઘન ખોખાની ક્ષમતા is equal to L multiply by B multiply by H is equal to 6 multiply by 5 multiply by 20 is equal to 600 centimeter cube। 2. નળાકાર ખોખા માટે ત્રિજ્યા R is equal to 3.5 સેન્ટીમીટર અને ઊંચાઈ H is equal to 20 સેન્ટીમીટર। નળાકાર ખોખાની ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એચ ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 3.5 મલ્ટીપ્લાય બાય 3.5 મલ્ટીપ્લાય બાય
20 is equal to 770 સેન્ટીમીટર ક્યુબ. આમ લંબઘન ખોખાની ક્ષમતા 600 સેન્ટીમીટર ક્યુબ અને નળાકાર ખોખાની ક્ષમતા 770 સેન્ટીમીટર ક્યુબ છે. માટે નળાકાર ખોખાની ક્ષમતા લંબઘન ખોખાની ક્ષમતા કરતાં વધુ છે. નળાકાર ખોખાની વધુ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ 770 માઇનસ 600 ઇઝ ઇક્વલ ટુ 170 સેન્ટીમીટર ક્યુબ. 5. એક નળાકાર થાંભલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 264 મીટર સ્ક્વેર છે અને ઘનફળ 924 મીટર ક્યુબ છે. થાંભલાનો વ્યાસ અને ઊંચાઈ શોધો. નળાકાર થાંભલાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 924 મીટર ક્યુબ. માટે પાઈ આર સ્ક્વેર એચ ઇઝ ઇક્વલ ટુ 924 મીટર ક્યુબ. નળાકાર થાંભલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 264 મીટર સ્ક્વેર. માટે 2 પાઈ આર એચ ઇઝ ઇક્વલ ટુ 264 મીટર સ્ક્વેર. હવે બંને વિગતોનો અનુરૂપ ગુણોત્તર લેતા પાઈ આર સ્ક્વેર એચ અપોન 2 પાઈ આર એચ ઇઝ ઇક્વલ ટુ 924 મીટર ક્યુબ અપોન 264 મીટર સ્ક્વેર. માટે r અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 924 અપોન 264 મીટર. માટે r ઇઝ ઇક્વલ ટુ 924 મલ્ટીપ્લાય બાય 2 અપોન 264 મીટર. માટે r ઇઝ ઇક્વલ ટુ 7 મીટર. નળાકાર થાંભલાની ત્રિજ્યા 7 મીટર છે. માટે નળાકાર થાંભલાનો વ્યાસ ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય r ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 7 ઇઝ ઇક્વલ ટુ 14 મીટર. નળાકાર થાંભલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર એચ. માટે 264 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 22 અપોન 7 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય h. માટે 264 ઇઝ ઇક્વલ ટુ 44h. માટે h ઇઝ ઇક્વલ ટુ 264 અપોન 44. માટે h ઇઝ ઇક્વલ ટુ 6 મીટર. નળાકાર થાંભલાની ઊંચાઈ 6 મીટર છે. આમ નળાકાર થાંભલાનો વ્યાસ 14 મીટર અને ઊંચાઈ 6 મીટર છે. શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર સમજવા માટે એક પ્રયોગ સમજીએ. બંને અંકિત નળાકાર એક સરખા માપના છે. બંનેમાં સરખા આંક સુધી પાણી ભરેલું છે. પાયાની ત્રિજ્યા અને ઊંચાઈના માપ સરખા હોય તેવા કેટલાક નળાકાર અને કેટલાક શંકુ આપણી પાસે છે. હવે અંકિત નળાકારમાં એક નળાકાર ડૂબાડીએ અને અંકિત નળાકારમાં પાણીની સપાટી કેટલી ઊંચી આવે છે તેની નોંધ કરીએ. બીજા અંકિત નળાકારમાં એક શંકુ ડૂબાડીએ. હવે તેમાં પાણીની સપાટી કેટલી ઊંચી આવે છે તે જોઈએ. આપણે જોયું કે બીજા નળાકારમાં પાણીની સપાટી એ પ્રથમ નળાકારમાં પાણીની સપાટી હતી તેના કરતાં ઓછી છે. આર્કિમિડીઝના સિદ્ધાંત પ્રમાણે આ રીતે આવા કુલ 3 શંકુ બીજા અંકિત નળાકારમાં ડૂબાડીએ છીએ ત્યારે બંને અંકિત નળાકારમાં પાણીની સપાટી એક સરખી ઊંચાઈએ જોવા મળે છે. આ અવલોકન પરથી કહી શકાય કે પાયાની ત્રિજ્યાઓ સરખી હોય અને ઊંચાઈ સરખી હોય તેવા નળાકાર અને શંકુ માટે નળાકારનું ઘનફળ બરાબર 3 શંકુનું ઘનફળ. એટલે કે નળાકાર અને શંકુ એક સરખી ઊંચાઈવાળા અને એક સરખી પાયાની ત્રિજ્યાવાળા હોય તો 3 શંકુનું ઘનફળ બરાબર એક નળાકારનું ઘનફળ. માટે 3 શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એચ.
માટે શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1. શંકુનું ઘનફળ શોધો. ત્રિજ્યા 4 સેન્ટીમીટર, ઊંચાઈ 14 સેન્ટીમીટર. આપેલા શંકુની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર. શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ ઇઝ ઇક્વલ ટુ 1/3 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 14 ઇઝ ઇક્વલ ટુ 704/3 ઇઝ ઇક્વલ ટુ 234 2/3 સેન્ટીમીટર ક્યુબ. અપ્રોક્સિમેટલી 234.67 સેન્ટીમીટર ક્યુબ. 2. ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર, ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. આપેલા શંકુની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ ઇઝ ઇક્વલ ટુ 1/3 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 12 ઇઝ ઇક્વલ ટુ 616 સેન્ટીમીટર ક્યુબ. 3. ઊંચાઈ 12 સેન્ટીમીટર, ત્રાસી ઊંચાઈ 15 સેન્ટીમીટર. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. આપેલા શંકુની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ l ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર. l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. માટે 15 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર. માટે 225 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ 144. માટે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 225 માઇનસ 144. માટે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 81. માટે r ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર. શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ ઇઝ ઇક્વલ ટુ 1/3 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય 9 મલ્ટીપ્લાય બાય 9 મલ્ટીપ્લાય બાય 12 ઇઝ ઇક્વલ ટુ 3.14 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 9 મલ્ટીપ્લાય બાય 12 ઇઝ ઇક્વલ ટુ 1017.36 સેન્ટીમીટર ક્યુબ. 2. રામજીભાઈના ખેતરમાં 15 શંકુ આકારના ઘઉંના ઢગલા છે. દરેક ઢગલાનો વ્યાસ 70 સેન્ટીમીટર અને ઊંચાઈ 24 સેન્ટીમીટર છે. આ બધા જ ઘઉંને શંકુ જેટલી જ ત્રિજ્યાવાળી નળાકાર કોઠીમાં ભરતાં ઘઉંની ઊંચાઈ કેટલી આવશે? શંકુ આકારના ઘઉંના ઢગલાનો વ્યાસ ઇઝ ઇક્વલ ટુ 70 સેન્ટીમીટર. માટે તેની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 70/2 ઇઝ ઇક્વલ ટુ 35 સેન્ટીમીટર. શંકુ આકારના ઘઉંના ઢગલાની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 24 સેન્ટીમીટર છે. નળાકાર કોઠીની ત્રિજ્યા શંકુ આકારના ઢગલાની ત્રિજ્યા જેટલી આપેલી છે. માટે નળાકાર કોઠીની ત્રિજ્યા કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 35 સેન્ટીમીટર અને ઊંચાઈ કેપિટલ H સેન્ટીમીટર છે. નળાકાર કોઠીનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 15 શંકુ આકારના ઢગલાનું ઘનફળ. માટે પાઈ કેપિટલ R સ્ક્વેર કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 15 1/3 પાઈ R સ્ક્વેર H.
માટે કેપિટલ R સ્ક્વેર કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 5R સ્ક્વેર H માટે 35 મલ્ટીપ્લાય બાય 35 મલ્ટીપ્લાય બાય કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 5 મલ્ટીપ્લાય બાય 35 મલ્ટીપ્લાય બાય 35 મલ્ટીપ્લાય બાય 24 માટે કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 5 મલ્ટીપ્લાય બાય 24 માટે કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 120 સેન્ટીમીટર. આમ નળાકાર કોઠીમાં ઘઉં ભરતા ઘઉંની ઊંચાઈ 120 સેન્ટીમીટર આવશે. 3. એક શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ 21 સેન્ટીમીટર છે. આ શંકુ પાણીથી પૂરો ભરેલો છે. આ પાણીને 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા નળાકારમાં રેડવામાં આવે તો નળાકારમાં પાણીની ઊંચાઈ કેટલી થાય? શંકુની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર અને ઊંચાઈ H ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર. નળાકારની ત્રિજ્યા કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર, ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ H સેન્ટીમીટર. શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારમાં એકત્ર થયેલ પાણીનું ઘનફળ. માટે 1/3 પાઈ R સ્ક્વેર H ઇઝ ઇક્વલ ટુ પાઈ કેપિટલ R સ્ક્વેર કેપિટલ H. માટે 1/3 R સ્ક્વેર H ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R સ્ક્વેર કેપિટલ H. માટે 1/3 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21 ઇઝ ઇક્વલ ટુ 21 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય કેપિટલ H. માટે H ઇઝ ઇક્વલ ટુ 21 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21 અપોન 3 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21. માટે કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. આમ નળાકારમાં પાણીની ઊંચાઈ 7 સેન્ટીમીટર થાય. 4. શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ક્યુબ છે. શંકુના પાયાનો વ્યાસ 28 સેન્ટીમીટર છે. તો 1. શંકુની ઊંચાઈ, 2. શંકુની ત્રાંસી ઊંચાઈ અને 3. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આપેલા શંકુ માટે ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ વ્યાસ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 28/2 ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર અને ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 9856 સેન્ટીમીટર ક્યુબ. 1. શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ R સ્ક્વેર H. માટે 9856 ઇઝ ઇક્વલ ટુ 1/3 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 14 મલ્ટીપ્લાય બાય 14 મલ્ટીપ્લાય બાય H. માટે H ઇઝ ઇક્વલ ટુ 9856 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 7 અપોન 22 મલ્ટીપ્લાય બાય 14 મલ્ટીપ્લાય બાય 14. માટે H ઇઝ ઇક્વલ ટુ 48 સેન્ટીમીટર. પરિણામ 1. માટે શંકુની ઊંચાઈ H ઇઝ ઇક્વલ ટુ 48 સેન્ટીમીટર. 2. શંકુ માટે L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ H સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 14 સ્ક્વેર પ્લસ 48 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 196 પ્લસ 2304 ઇઝ ઇક્વલ ટુ 2500 ઇઝ ઇક્વલ ટુ 50 સ્ક્વેર. માટે L ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર. શંકુની ત્રાંસી ઊંચાઈ L ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર. પરિણામ 2.
3. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર એલ ઇઝ ઇક્વલ ટુ 22/7 મલ્ટીપ્લાય બાય 14 મલ્ટીપ્લાય બાય 50 ઇઝ ઇક્વલ ટુ 2200 સેન્ટીમીટર સ્ક્વેર. પરિણામ 3. ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ અને અર્ધગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 2/3 પાઈ આર ક્યુબ. 1. આપેલી ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. 1. 6 સેન્ટીમીટર. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. આપેલા ગોળા માટે ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. ગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4/3 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 6 ઇઝ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 6 ઇઝ ઇક્વલ ટુ 904.32 સેન્ટીમીટર ક્યુબ. 2. 7 સેન્ટીમીટર. આપેલા ગોળા માટે ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. ગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4/3 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 7 ઇઝ ઇક્વલ ટુ 4312/3 ઇઝ ઇક્વલ ટુ 1437 1/3 સેન્ટીમીટર ક્યુબ. અપ્રોક્સિમેટલી 1437.33 સેન્ટીમીટર ક્યુબ. 3. 10.5 સેન્ટીમીટર. આપેલા ગોળા માટે ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 10.5 ઇઝ ઇક્વલ ટુ 21/2 સેન્ટીમીટર. ગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4/3 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 21/2 મલ્ટીપ્લાય બાય 21/2 મલ્ટીપ્લાય બાય 21/2 ઇઝ ઇક્વલ ટુ 11 મલ્ટીપ્લાય બાય 441 ઇઝ ઇક્વલ ટુ 4851 સેન્ટીમીટર ક્યુબ. 2. આપેલી ત્રિજ્યા પરથી અર્ધગોળાનું ઘનફળ શોધો. 1. 14 સેન્ટીમીટર. આપેલા અર્ધગોળા માટે ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર. અર્ધગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 2/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2/3 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 14 મલ્ટીપ્લાય બાય 14 મલ્ટીપ્લાય બાય 14 ઇઝ ઇક્વલ ટુ 17,248/3 ઇઝ ઇક્વલ ટુ 5,749 1/3 સેન્ટીમીટર ક્યુબ. અપ્રોક્સિમેટલી 5,749.33 સેન્ટીમીટર ક્યુબ. 2. 21 સેન્ટીમીટર. આપેલા અર્ધગોળા માટે ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર. અર્ધગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 2/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2/3 મલ્ટીપ્લાય બાય 22/7 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 22 મલ્ટીપ્લાય બાય 21 મલ્ટીપ્લાય બાય 21 ઇઝ ઇક્વલ ટુ 19.404 સેન્ટીમીટર ક્યુબ. 3.
10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાને અંશતઃ પાણી ભરેલા નળાકારમાં પૂરેપૂરો ડૂબાડ્યો. આથી નળાકારમાં પાણીની સપાટી 10/3 સેન્ટીમીટર વધી. તો નળાકારની ત્રિજ્યા શોધો. ગોળાની ત્રિજ્યા r = 10 સેન્ટીમીટર. નળાકારની ત્રિજ્યા = R સેન્ટીમીટર. નળાકારમાં પાણીની સપાટી 10/3 સેન્ટીમીટર વધે છે. માટે H = 10/3 સેન્ટીમીટર. ગોળાનું ઘનફળ = નળાકારમાં વધેલા પાણીનું ઘનફળ. માટે 4/3 પાઈ r³ પાઈ R²H. માટે 4/3 r³ R²H. માટે 4/3 × 10 × 10 × 10 R² × 10/3. માટે R² = 4/3 × 10 × 10 × 10 × 3/10. માટે R² = 400. માટે R = 20 સેન્ટીમીટર. આમ નળાકારની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે.